પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ યથાવત રહ્યો છે। ત્યારે જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાતા રાજકીય અને સામાજિક આગેવાન તથા તેમની ટીમ મદદ ખાતે દોડી ગઈ હતી અને જુદા જુદા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી। પોરબંદરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી સુધીના વિસ્તારમાં અને રાજીવનગર સહિત નરસણ ટેકરીના જુદા જુદા સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। તેના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એ જ રીતે જુબેલી અને બોખીરા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ બાબતે રાજકીય અગ્રણી એવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાનું ધ્યાન દોરવામાં આવતા તેઓએ પોરબંદર નગરપાલિકા તંત્ર અને વહીવટી તંત્રની મદદથી જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે। આજે પોરબંદર શહેરની અંદર ભારે વરસાદને કારણે રાજીવનગર એરિયાની અંદર છાયા પ્લોટનો એરિયા અને બોખીરા સહિતના એરિયામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ આદરણીય ચેતનાબેન અને જે એન્જિનિયરિંગ વિભાગની આખી ટીમ છે એને અત્યારે ઉઢાણિયા કોલેજ છે એની બાજુમાં પણ પંપ ચાલુ કરાવી દીધા છે અને બિરલાવાળું જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ લગભગ તમામ પંપ અત્યારે શરૂ થઈ ગયા છે। એટલે પાણી વધારે ન ભરાય છાયા પ્લોટ એરિયાની અંદર એના માટેની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે। અમે પોતે જાતે એ એરિયાની અંદર મુલાકાત લઈ અને જોઈ આવ્યા છીએ અને ખાસ કરી અને મેઇન રોડ છે છાયા પ્લોટવાળો રોડ, એના જે ઢાંકણાઓ છે ગટરના ખાસ કરીને એ પણ ડ્રેનેજ વિભાગના લોકોને કહી અને સવારે મારી હાજરીમાં ખોલી દીધા નાખેલા છે બધા। અને રાજીવનગરની અંદર જે જીઆઈડીસીની ગટર અધૂરી છે એને કારણે જે પાણી મીરા પાર્ક એરિયામાં ભરાયા છે એમાં દરગાહની આગળનો જે ભાગ છે એની અંદરનો આગળના ભાગમાં થોડો પાણીનો નિકાલ શરૂ કરી અને પાણી જે ભરાયેલા પાણી છે એ જલ્દી નીકળી જાય એના માટે નગરપાલિકાનું તંત્ર અત્યારે ભાઈ એન્જિનિયરિંગ વિભાગના લોકો અત્યારે ચીફ ઓફિસર સહિતના લોકો ત્યાં લાગેલા છે। એટલે પાણી ન ભરાય એના માટે પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યાંથી લોકોના સ્થળાંતર સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે। જ્યારે પણ વરસાદમાં લોકો હેરાન થતા હોય ત્યારે રામદેવભાઈ મોઢવાડિયા તેમની ટીમ સાથે હર હંમેશ ખડે પગે રહે છે। ત્યારે સુભાષનગર જેવા સાગર પુત્રોના વિસ્તારમાં પણ તેઓ દોડી ગયા હતા અને અલગ અલગ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ વરસાદી પાણીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સમયસર નિકાલ થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવે તેવી માંગ કરી હતી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા મારફતે પણ તે અંગે સૂચનાઓ અપાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।